તો છોટાઉદેપુર જિલ્લામાં વિકાસની મોટી વાતો થઈ રહી છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જ તસવીર રજૂ કરે છે. તો જિલ્લા મથકે જિલ્લા સેવા સદનની બાજુમાં આવેલી પ્રાયોજના વહીવટદારની કચેરીના કૌભાંડ વોલની હાલત ગંભીર બની ગઈ છે. આમ છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. ત્યારે હાલ જે મકાનમાં પ્રાયોજના વહીવટદાર કચેરીનો વહીવટ ચાલી રહ્યો છે, ત્યાં કમ્પાઉન્ડ વોલને અડીને એક જૂનું પીપળાનું વૃક્ષ ઉગેલું જોવા મળે છે. આ વૃક્ષના મૂળિયા દિવાલને તોડીને બહાર આવી ગયા છે, જેને કારણે કમ્પાઉન્ડ વોલ સંપૂર્ણપણે જર્જરિત બની ગઈ છે. આ દિવાલ કોઈ પણ સમયે ધરાશાયી થઈ શકે તેવી સ્થિતિ હોવા છતાં તેની કોઈ જ કાળજી લેવાઈ રહી નથી. ઉલ્લેખનીય છે કે આ કચેરી નામદાર કોર્ટ તથા અન્ય સરકારી કચેરીઓ તરફ જવાના મુખ્ય માર્ગ પર આવેલી છે. આ માર્ગ પર દિવસભર વાહન વ્યવહાર અને નાગરિકોની અવરજવર સતત રહેતી હોય છે. ત્યારે જો આવી જોખમી દિવાલ પડી જાય કે કોઈ અકસ્માત સર્જાય તો જવાબદારી કોની? આવા ગંભીર પ્રશ્ન હવે પ્રજામાં ચર્ચાઈ રહ્યા છે. જ્યારે અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને વિકાસની યોજનાઓ બનાવે છે, ત્યારે જમીન પરની આ હકીકત ચિંતાજનક છે. સ્થાનિક લોકો દ્વારા જર્જરિત અને જોખમી દિવાલ તાત્કાલિક દૂર કરીને નવી કમ્પાઉન્ડ વોલ બનાવવાની માંગ ઉઠી રહી છે, જેથી કોઈ મોટી દુર્ઘટનાને ટાળી શકાય.